ચલો હવે ધ્યાન આપજો. આજે આપણે 5.3 એના દાખલા વિશે જોઈશું. તો સૌથી પહેલો દાખલો જુઓ 5.3 નો સ્વાધ્યાય 5.3 એની અંદર પહેલો દાખલો જુઓ. એ પહેલા તમને થોડી માહિતી આપી દઉં. આ ચેપ્ટરની અંદર તમારા એક નવું સૂત્ર આવશે, એ ખાસ ધ્યાન આપવાનું છે. એ છે SN નું. કયું સૂત્ર આવશે? SN નું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? સ્ટાર્ટ કરીએ. SN નું સૂત્ર બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર છે. આ SN નું સૂત્ર છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? આમાં સર અમને એક વસ્તુ ખબર નથી પડતી કે SN નું સૂત્ર વપરાય ક્યારે. એ હું થોડીક વારમાં સમજાઈશ. SN ના ટોટલ 2 સૂત્ર યાદ રાખવાના છે. પહેલું એક આ, બીજું એક સૂત્ર યાદ રાખવાનું છે SN બરાબર n/2 a પ્લસ l. l એટલે કે તમારું કયું પદ હશે? કયું પદ? અંતિમ પદ ની કિંમત. અંતિમ પદની કિંમત. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ડન છે? તો SN ના 2 સૂત્ર કયા કયા? તો પહેલું સૂત્ર કયું? SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. બીજું કયું છે? SN બરાબર n/2 a પ્લસ l. ઓકે, આને જો બીજા શબ્દોમાં લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. n/2 2a પ્લસ n છે શું? અંતિમ પદની કિંમત. ડન છે? તો આ 3 સૂત્ર, આમ જોવા જઈએ તો 2 સૂત્ર. આખી ચોપડીમાં કેટલા સૂત્ર આવ્યા તમારા? તો આખી ચોપડીમાં પહેલું કયું આવ્યું? an નું સૂત્ર શું? a પ્લસ n-d. બીજું કયું સૂત્ર આવ્યું? SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ત્રીજા નંબરનું કયું સૂત્ર આવ્યું? SN બરાબર n/2 a પ્લસ l. ક્લિયર? આ 3 સૂત્ર યાદ રહે તો આ ચેપ્ટરમાં તમને કઈ નથી આવડતું, ફક્ત પરીક્ષામાં સૂત્ર લખીને આવો. પરીક્ષામાં શું લખીને આવો? સૂત્ર લખીને આવો. ઇનફ છે એટલું. ક્લિયર છે? તો આટલા સૂત્ર તમારે યાદ રાખવાના છે. આપણે આગળ જઈએ. પહેલો દાખલો જોઈએ, સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 1. તમને 4 દાખલા આપ્યા છે પ્રશ્ન નંબર 1 માં. દાખલા નંબર 1 જેની અંદર 2 પછી 7 આપ્યા છે, પછી 12 આપ્યા છે, પછી આ રીતે કરીને કેટલા પદો આપ્યા છે? 10 પદો સુધી. 10 પદ સુધીનો તમારે સરવાળો શોધવાનો છે. શું શોધવાનો છે? સરવાળો કીધેલો છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, થોડોક તમારે જવાબ આપવાનો છે કે SN નું સૂત્ર વાપરીશું ક્યારે? એટલું કહો મને. જો પ્રશ્ન નંબર 1 માં એમ કહે છે કે સરવાળો શોધો. શું શોધો? સરવાળો શોધો. તો તમે SN નું સૂત્ર ક્યારે વાપરશો? પહેલો તે સરવાળો શબ્દ હશે ત્યારે આપણે વાપરીશું. કયો શબ્દ હશે? તો સરવાળો. ચલો આગળ જઈએ. બીજી રકમ જોઈએ આપણે. એના પછી બીજો દાખલો જોઈએ તો -37 -33 -29 કેટલા પદો સુધીનો સરવાળો? 12 પદ સુધીનું શું શોધવાનું છે? સરવાળો શોધવાનો છે. 12 પદ સુધીનું શું શોધવાનું? સરવાળો. ચલો આગળ જોઈએ. એના પછી બીજી રકમ જોઈએ. દાખલા નંબર 3
0.6 અલ્પવિરામ 1.7 અલ્પવિરામ 2.8 ના કેટલા પદોનો સરવાળો 100 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. ક્લિયર? અને એના પછી છેલ્લો દાખલો, દાખલા નંબર 4, 1/15 અલ્પવિરામ 1/12 અલ્પવિરામ 1/10 ના 11 પદો સુધીનું શું શોધવાનું છે? સરવાળો શોધવાનો છે. ક્લિયર છે? આ દાખલા જોઈએ. સૌથી પહેલા તો મને સરવાળો કીધો છે તો મને પરીક્ષામાં એટલું તો લાઈટ થાય કે મારા અહીંયા કયું સૂત્ર વાપરીશ? સરવાળો કીધું છે તો હું અહીંયા કયું સૂત્ર વાપરીશ? SN નું સૂત્ર વાપરીશ. ચલો, SN નું સૂત્ર શું છે? SN n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. ક્લિયર છે? કેટલા પદો સુધીનો સરવાળો શોધવાનો છે મને એટલું કહો. કેટલા પદો સુધીનો સરવાળો શોધવાનો છે? 10. ફરીથી કેટલા પદો સુધીનો સરવાળો શોધવાનો છે? 10. તો મારા an કેટલા થાય? an કેટલા થાય? 10 થાય. ચલો, પહેલું પદ કેટલું છે? 2. પહેલું પદ કેટલું છે? 2. ચલો, d કેટલા થાય? 7 માંથી 2 કટ કરો, કેટલા આવે? 5. કિંમત મૂકો તો જવાબ આવી જશે. ચલો, SN n ની જગ્યા કેટલા મૂકું? n ની જગ્યા એટલે કેટલા પદોનો સરવાળો? 10 પદો સુધીનો સરવાળો. આનો અર્થ શું થાય? તો 10 પદ સુધીનો સરવાળો. n ની જગ્યા કેટલા મૂકીશું? 10. a કેટલા છે? 2. n કેટલા છે? 10. d કેટલા છે? 5. ડન છે? અહીંથી છેદ ઉડાડીએ, કેટલા થાય? 5. ચલો, હવે મને એમ કહો, S10 બરાબર 5 અંદર ગુણાકાર કરો, કેટલો થાય? 4. અહીંયા કેટલો જવાબ આવે? 10 માંથી 1 જાય તો 9. હવે અહીંયા 9 આયા, 9 ગુણ્યા 5 કેટલા થાય? 45. તો અહીંયા આટલું સ્ટેપ તો હું જાતે લખી શકું ને. ફરીથી અહીંયા બાદ બાકી કરો તો કેટલા આવશે? 9. 9 ગુણ્યા 5 કેટલા થાય? 45. કેટલા થશે? કેટલા થશે? 49. હવે ગુણાકાર કરો. 4 ને 245. પાછળ જવાબ જોઈ લેજો. ઓકે, હવે પડી ગઈ. હવે આવું તો આવડે ને. આનો સરવાળ કેટલો? 49. આ બંનેનો ગુણાકાર કરો તો કેટલો થાય? આરાધનાબેન કેવી છે તબિયત? કમ્પ્લીટ? ઓકે. આ ખબર પડી કે ના પડી? કાલે આ દાખલાનો ટેસ્ટ આપવાનો છે એક. હજી કહું છું, ખબર ના પડી તો પૂછી લો. આના ચાન્સ સૌથી વધારે છે. ફરીથી કેટલા પદો સુધીનો સરવાળો? 10. તો n બરાબર કેટલા લેવાના? 10. પહેલું પદ ને શું કહેવાય? a કહેવાય. a કેટલા છે? ઓકે. d કઈ રીતે ખબર પડે? તો પાછળમાંથી આપણે આગળનું બાદ કરવાનું. તો 7 માંથી હું 2 બાદ કરું તો કેટલા આવે? અહીંયા આ જે મેં લખ્યું છે કોની નિશાની છે? બાદબાકી. ડન છે? અહીંયા મને તમે એમ કહો, n કેટલા થાય? જેને આવડે હાથ ઉપર કરશે. મારે બીજા દાખલામાં n કેટલા થશે? જેને આવડે હાથ ઉપર કરે. ઓકે, હાથ ઉપર કરે. બીજા દાખલામાં મારા n કેટલા થાય? હાથ ઉપર કરીને કોમન. બોલ 9 ગણ. વેરી ગુડ. કેટલા થાય? n બરાબર કેટલા થાય? 12 થાય. ચલો, a કેટલા થશે? -37. ડન છે? ચલો, d કેટલા થાય? તો -33 માંથી આપણે આગળનું શું કરીશું? બાદ કરીશું. આગળનું શું કરીશું? બાદ. આ ખબર પડી ગઈ? આ લાઈન ખબર પડી છે? મેઇન લાઈન આ જ છે. આ મત અહીંયા જ ભૂલ થશે. ફરીથી કેટલા છે? -33. એમાંથી કેટલા બાદ કરવાના? -33 માંથી કેટલા બાદ કરવાના? -37. તો આ માઇનસ તો કર્યા જ. મેં તમને કીધું તું કોઈ પણ માઇનસ હોય ને શામાં મૂકવાનું? કૌંસમાં મૂકવાનું. આને મૂકવાની જરૂર
નથી, કારણ કે પહેલા આવે છે. જે પહેલું આવતો હોય ને એને કૌંસમાં મૂકવાની જરૂર નથી. હવે મને એમ કહો માઇનસ છે તો ઓબ્વિયસલી વસ્તુ છે કે અંદરની નિશાની શું થશે? ચેન્જ થશે. તો અંદરની નિશાની ચેન્જ થશે તો હવે શું બની જશે? હા, આનો જવાબ શું આવે? શું આવે જવાબ? 4. 37 માંથી 33 કટ કરો તો કેટલા આવે? 4. હવે તમે SN નું સૂત્ર બોલો. SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. આ દાખલો બીજી રીતે પણ ગણાય. શીખવાની ઈચ્છા છે તમારે બીજી કઈ રીતે ગણાય? તે ટ્રાય કરીએ આપણે, કઈ વાંધો આવશે નહીં. ટ્રાય કરવામાં શું જોઈએ? ના ગમતો તો આ રીત તો છે જ. ચલો હવે n કેટલા? n કેટલા? 12. આ ભાગ્યા છે અહીંયા. ચલો 2 એ કેટલા? -37. n કેટલા? 12. d કેટલા? 4. ચલો આગળ જોઈએ. હવે અહીંથી જો છેદ ઉડાડું તો કેટલા થાય? તો આ તો આવડે ને, 12 2 ના ઘડિયામાં આવે 12 ચોક, સોરી આ ભૂલ થઈ ગઈ, 6 દુ 12 એ રીતે. ચલો તો અહીંયા આપણે આ કર્યું તો S12 બરાબર પહેલા કેટલા આવશે? 6. પછી અંદર ગુણાકાર કરો, કેટલા આવશે? 74. ચલો અહીંયા કેટલા આવશે? સોરી 11 ગુણ્યા 4. ચલો S12 બરાબર 6 74 અને આનો ગુણાકાર કરો, કેટલો થાય? 44. ચલો શું જવાબ આવે? શું આવશે? -30. હવે તમે જવાબ લાવો, કેટલો આવશે? ગુણાકાર કરો અંદર, -180. જવાબ જોઈ લેજો. ડન છે સર? તમે કોઈ બીજી રીત પણ શીખવાડવાના હતા? યસ, બીજી રીત શીખવાડવાનો તો આપણે બીજી રીત હવે શીખવાડું, આ દાખલામાં શીખવાડું. ક્લિયર? હવે અહીંયા કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? આપણે બીજી રીત જોઈએ કે પહેલી રીત ગણીએ અને પછી બીજી જોવી છે? પહેલી રીત ગણી લઈએ. ચલો સૌથી પહેલા મને એમ કહો n કેટલા છે? n કેટલા? 100. a કેટલા? d કેટલા? 1.7 માંથી કેટલા બાદ કરવાના? 0.6 એટલે શું આવશે? 1.1. ચલો SN નું સૂત્ર બોલો. n/2 2a કૌંસ n-1 ઇન્ટુ d. n કેટલા લઈશું? 100. n કેટલા લઈશું? 100. a કેટલા? n કેટલા? 100 અને d કેટલા? ચલો આગળ જઈએ હવે. ચલો અહીંયા કેટલા થાય? 50. તો SN બરાબર કેટલા આયા? 50. ચલો અંદર ગુણાકાર કરો, 1.2 આવશે. તારું રબર એટલું મોટું છે. હા, એની જગ્યા શું આવશે? અહીંયા. ફરી કહું છું તમને, આ ખબર પડી? આ બંનેનો ગુણાકાર ખબર પડી? આ બંનેનો ગુણાકાર ખબર પડી? 2 ગુણ્યા 6 કરી કેટલા આવે? 12 આવે. અહીંયા કેટલા પોઈન્ટ આગળ છે? 1 પોઈન્ટ આગળ જાઓ તો અહીંયા પણ 12 છે તો એને 1 પોઈન્ટ આગળ શું કરી દેવાનું? પોઈન્ટ મૂકી દેવાનું. એ તો ખબર પડે ને. ચલો આગળ જોઈએ. આનો જવાબ શું આવશે? કેટલા આવશે? 99. અને પેલી બાજુ કેટલા છે? 1.1. ગુણાકાર કરવો પડશે આપણે. ચલો ગુણાકાર કરો. 99 ગુણ્યા 0.9998 શું આવે છે? ઓકે, તો આપણે ગુણાકાર કર્યો ત્યારે આપણને જવાબ શું આવ્યો? કેટલા પોઈન્ટ આગળ લાવી દેવાના? 1 પોઈન્ટ આગળ આવી જાય ને. ફરીથી આ ગુણાકાર આવડે કે ના આવડે ધ્યાનથી જુઓ. પહેલા તો 0 મૂકવાનું,
1 ગુણ્યા 9 9, 1 ગુણ્યા 9 9, ફરી 1 ગુણ્યા 9 9, આ 9 થશે, અહીંયા 18 થશે, વધી પડી 1, 9 ને કેટલા થાય 10. તો ધ્યાનથી જુઓ તમે, અહીંયા દેખાય જ છે, અહીંયા કેમ પોઈન્ટ કર્યું મેં, કેમ અહીંયા પોઈન્ટ કર્યું, કારણ કે અહીંયા આનો ગુણાકારમાં પોઈન્ટ છે ને એટલે. ચલો આ બંનેનો સરવાળો કરો, કેટલો થાય છે કહો, કેટલો થાય છે, આ રીતે કરો તો 11 વધી પડી 1, 9 10 વધી પડી 1 1, આ રીતે જવાબ આવે. ચલો હવે અંદર ગુણાકાર કરવાનો છે, તો સૌથી પહેલા આપણે કયું જોઈશું, 110 1 અને 5 સાથે કરો, પછી મીંડું ઉમેરીશું, નહીં તો મીંડું કટ થઈ જ જવાનું છે. અહીંયા મીંડું શું થઈ જશે, કટ થઈ જશે. કેવી રીતે કટ થાય, આ રીતે થાય. હવે તમારે 5 સાથે ગુણાકાર કરવાનો, 5 0 5 5, જવાબ જોઈ લેજો, 5 5 0 5. ડન છે. ફરી શીખવાડું છું, જો ખબર ના પડી હોય આની અંદર ફરી શીખવાડું છું, ધ્યાન આપી દેજો એકવાર. ચલો એન, આમાં કોઈને તકલીફ, ઓકે. અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ તો 1.2 આવે, એ તો ખબર પડે. કેમ 1.2 આવ્યું, કેમ આવ્યું, કારણ કે આનો ગુણાકાર જો 6 હોત તો 12 લખાય. અહીંયા તમે પોઈન્ટ ભૂલી જાઓ, પોઈન્ટ શું કરો તો 12 લખાવ, પણ 12 પછી અહીંયા જો પોઈન્ટ કેટલા આગળ છે, કેટલા અંક આગળ પોઈન્ટ છે, 1 અંક આગળ પોઈન્ટ છે, તો આપણે 1 અંક આગળ શું લઈ લીધું, પોઈન્ટ. હવે આનો ગુણાકાર કર્યો તો કેટલો આવ્યો, હા ફરી કેમ અહીંયા પોઈન્ટ કર્યો, ફરી જો 1 પોઈન્ટ 1 આંકડા આગળ શું છે, તો 1 આંકડા આગળ પોઈન્ટ. આ બંનેનો સરવાળો કરતા તો આવડે તમને, પોઈન્ટને નીચે શું કરવાનું, પોઈન્ટ મૂકવાનું. ડન છે. તો આટલો જવાબ આવે. હવે જો હું અહીંથી પોઈન્ટ કાઢું તો નીચે શું આવે, અહીંથી હું પોઈન્ટ કાઢી દઉં તો નીચે શું આવે 10. આ 0 0 ઉડી ગયા. આ બંનેનો ગુણાકાર કેટલો આવે, ડન છે. ખબર પડી, આટલું આટલું ખબર પડી ગઈ. કયો દાખલો છે, ચોથા નંબરનો દાખલો, ધ્યાન આપી દેજો. સર તમે પેલી એક બીજી રીત કહેતા હતા, ચલાવીએ છે, ટેન્શન નહીં લેવાનું. ચલો મને એમ કહો, અહીંયા એન કેટલા લઈશું, 11, એ કેટલા છે, આટલા છે, ડી કેટલા થાય, આવું લખાય કે ના લખાય, ડી લખાય કે ના લખાય, ઓકે. હવે શું કરીશું, આમ લસા લઈશું, 12 અને 15 નો લસા બોલો, 12 અને 15 નો લસા બોલો, તો 2 કેટલા થાય 6, 15 આવતા નથી, 2 કેટલા થાય 3, 15 આવતા 3 કેટલા થાય 1, 5 આવે છે, અને અહીંયા આ, તો હવે બોલો કેટલા થાય 4, 4 4 ગુણ્યા 3 કેટલા 12, 12 ગુણ્યા 5 60. તો લસા કેટલો આવ્યો, લસા કેટલો આવ્યો 60 આવ્યો. ડન છે. 12 ને આ રીતે ઉપર લખી દો અને ગુણ્યા શું કરો 60. આ બ્રહ્માસ્ત્ર છે, બધામાં એપ્લાય થાય આવું. માઇનસ કરી 15 ગુણ્યા શું કર દો 60 કર દો. હવે ધ્યાનથી જો, મેં આખી રકમ લખી કે ના લખી બેઠી, આ આખી રકમ બેઠી દેખાય છે ઉપર, ગુણ્યા મેં શું કર્યું 60 કર્યું, જે નીચે હોય ને એને ગુણાકાર કરવાનો. કેટલા લખાય અહીંયા, કેટલા લખાય 5, અહીંયા કેટલા લખાય 4 થશે ને. ચલો હવે 1 ગુણ્યા 5 કેટલા થાય 5, પેલા કેટલા થાય 4, તો જવાબ શું આવશે 1/60. આ બ્રહ્માસ્ત્ર છે. ફરી શીખવાડું એકવાર, તો ધ્યાન આપી દેજો. આનો લસા કેટલો આવ્યો આ ખબર પડી ગઈ. આ છેલ્લો ભારે દાખલો છે. લસા કેટલો આવ્યો 60. પછી આખી રકમને બેઠી મૂકી દીધી, આખી રકમ મૂકી દીધી, ગુણ્યા શું કરવાનું પ્રત્યેકને 60 કર્યું, છેદ ઉડાડે આ રીતે,
5 આવે, છેદ ઉડાડે અહીંયા કેટલા આવે 4. હવે આ બંને વચ્ચે શું થાય ગુણાકાર, કેટલો આવે 4. આ બંને વચ્ચે શું થાય ગુણાકાર, કેટલો આવે 5. 5 માંથી 4 જાય તો શું આવે 1/60. આ બ્રહ્માસ્ત્ર કહેવાય. તમને યાદ છે? જસ્ટ તમને યાદ અપાવ, આપણે આવું હતું તો આપણે શું કરતા હતા ખબર? અહીંયા ક્રોસ ગુણાકાર કરતા હતા. યાદ આવે છે કઈક ક્રોસ ગુણાકાર? તો સેમ ધ્યાનથી જોજો. ક્રોસ ગુણાકાર કેટલો થયો 6. પણ તમે કહો આ રીતે કરતા હતા ગુણાકાર, આમાં થઈ જતું હતું કારણ કે 1 આવતું હતું. શું બોલ્યો હું? આમાં જ થઈ જતું હતું કારણ કે 1 જેવું આવતું હતું, પણ આમાં થતું નથી. આમાં તમારે ક્રોસ ગુણાકાર કરશો તો 15 અને પેલા 12 કેટલા થશે? 15 માંથી 12 કટ કરો કેટલા આવે 3. પણ 3 આવતો કેટલો આવે છે 1. તો યાદ રાખજો, હું આ બ્રહ્માસ્ત્ર કહું છું. ગમે તે દાખલો હોય તમારે આ જ રીતે ગણવાનું. તો આ દાખલામાં જો આપણે એ રીત કરવા જઈએ તો પહેલા આ 6 લખ્યા આપણે, લસાનું શું લખ્યો 6, ઉપરનું પદ એમ રાખ્યું, આ ઉપરનું પદ એમ રાખ્યું, ગુણ્યા શું કર્યા 6, છેદ ઉડાડો કેટલા લખાય 3, છેદ ઉડાડો કેટલા લખાય. હવે ગુણાકાર કરો કેટલા આયા 3, હવે ગુણાકાર કરો કેટલા આયા 2. એટલે જવાબ શું આવે? તો આ બેસ્ટ રીત છે, આમાં ભૂલ જિંદગીમાં ના પડે. ફરી એકવાર શીખવાડું છું. લસા લેતા આવડે, અહીંયા બધાનો ગુણાકાર કરો, આ બધાનો ગુણાકાર કરો કેટલો આવશે? કેટલો આવશે 60 આવે. બધાનો ગુણાકાર કરો પેલી બાજુ વાળાને 60. 60 નીચે લખ્યા, ઉપરની જે રકમ છે બેઠી પધરાઈ, બાજુમાં શું કરી દેવાના ગુણ્યા 60 ગુણ્યા 60. આ ખબર પડે છે? ગુણ્યા 60 ગુણ્યા 60. પછી છેદ ઉડાડ દો, પછી અંદર અંદર વચ્ચે શું કરો ગુણાકાર. ક્લિયર છે? આગળ જઈએ. હવે મને એમ કહો, મારે કેટલા પદો સુધીનો ગુણાકાર શોધવાનો છે? કેટલા પદો સુધીનું? 11. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ t. કેટલા પદો? 11. 11/2. 2a એ કેટલા છે 1/15. ચલો કેટલા છે 11 માંથી 1 જાય, d કેટલા આયા 1/60. ચલો હવે આનો જવાબ લઈએ આપણે. છેદ ઉડશે નહીં. અહીંયા શું થશે 2 ગુણ્યા 1 કરો કેટલા થાય 2. અહીંયા શું આવે 10. 60. હવે જો આ 0 ઉડી ગયા તો 1/6 આવશે. સોરી, 0 તો ઉડી ગયા ને આપણે, નીચે કેટલા આવશે 6 આવશે. ડન છે. હવે 15 અને 6 નો લસા લો, કેટલો આવે છે એ કોમન. કોનો લસા? 15 અને 6 નો લસા કહીને કહો કે કેટલો આવ્યો તમારા હિસાબથી, એ તમારે કહેવાનું છે. એટલે યાર આ ભૂસાઈ ગયું મારથી. પંદર અને 6 નો લસાકો કેટલો આવે છે? કેટલો આવે છે 30 આવે છે. હવે ધ્યાન આપજો, અહીંયા 11/2 લસા કેટલો આવ્યો 30. લસા કેટલો આવ્યો 30. કેવી રીતે લસા સર 30 આવે? તો ધ્યાનથી જો, અહીંયા કેટલા લખ્યા 15, અહીંયા કેટલા લખ્યા 6. કયા ઘડિયામાં આવે? તો 6 તો 2 ના ઘડિયામાં આવે જ, પણ 15 આવતા નથી. હવે કયા ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં આ પણ આવે, આ પણ આવે. અને ધેન હવે આ બધાનું ગુણાકાર કરો. આ 5 છે, કેટલા થાય? ચલો કેટલા આયા 30 આયા. ગણ લેજો 6 પંચા 30. હવે ધ્યાન આપજો, હવે શું કરવાની? આખી રકમને લખી, જોજો મેં થોડી જગ્યા છોડી છે. આખી રકમ લખી, ગુણ્યા શું કરવાના? બાજુમાં શું કરી દેવાના 30. બાજુમાં શું કરી દેવાના 30. ચલો કેટલા થાય 2. કેટલા થાય 5. આ બંનેનો ગુણાકાર કેટલો? ગુણાકાર કેટલો 4. ઓકે, પેલી બાજુ ગુણાકાર કેટલો 5. અને નીચે કેટલા આયા 30. ક્લિયર છે? બધું જ જાય છે.
ચલો આગળ જઈએ હવે ધ્યાન આપજો અહીંયા. હા એક હવે બોલો કેટલા થશે? 11 સરવાળો કરો કેટલો આવ્યો હશે? 9. નીચે કેટલા આવે? 30. ચલો કેટલા થશે? 99. ઓકે પણ છેદ ઉડશે ને, હજી છેદ ઉડશે, આમાં છેદ ઉડાડીએ, ઉડાડો. કેટલા થશે? 3 10. અહીંયા કેટલા થાય? 3 ગુણ્યા 3. આ 3 આ 3 ઉડી ગયા તો 11 ગુણ્યા 3. 11 ગુણ્યા 3 નીચે કેટલા આવે? 2 ગુણ્યા 10. તો જવાબ જોઈ લેજો પાછળ. ડન છે. આ ખબર પડી. થોડું ભારે દાખલો છે, આ થોડો ટફ દાખલો છે પણ આવડી જાય એવો છે. આ દાખલો હું બીજી રીતે ચલાવું. બસ આ દાખલાને કઈ રીતે ચલાવું? બીજી એક રીત ચલાવું છું. ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો તો તમને ખબર પડશે. ધ્યાનથી જુઓ. તમને યાદ હોય તો મેં તમને એક વાક્ય બોલ્યો હતો કે આપણે એસએન નું બીજું સૂત્ર પણ છે. કયું? n/2 a પ્લસ છેલ્લું પદ. કયું પદ? અહીંયા છેલ્લું પદ કેટલું કયું કીધું છે? તો સૌથી પહેલા કયું પદ શોધી લો? 11મું પદ શોધી લો. કેટલા પદ સુધી જવાનું છે? 11 પદ સુધી જવાનું છે તો કયું પદ શોધી લો? 11મું. એ કેટલા છે? ડી કેટલા છે? 1/60. ઓકે તો આ છેદ ઉડાડી દઈએ તો 1/15 વત્તા 1/6. આનો સરવાળો આપણે અત્યારે જ ક્યાંક કર્યો હતો. આપણે આનો સરવાળો ના પણ ઉપર 2 હતું ને, આપણે 2 નહીં રાખવાના, અહીંયા 1 રાખો. અહીંયા 1 રાખો તો 2 વત્તા પ્લસ આ તો સરખો જ આવશે ને, 1/30. એટલે કે જવાબ શું આવશે? 3/30. 11મું પદ કેટલું મળશે? 3/30. આ ખબર પડી? છેદ ઉડી શકે છે પણ છેલ્લે કરીએ છીએ. કેટલા પદ સુધીનું? 11 પદ સુધી. 11/2 લખ્યા. ચલો એ એટલે પહેલું પદ કેટલું? ઓકે પ્લસ છેલ્લું પદ કેટલું લાયા? ડન છે. હવે અહીંયા લસા દેખાય જ છે. કેટલો આવશે લસા? કેટલો આવશે? 30 જ આવવાનું. અહીંયા 2 વડે ગુણાશે, અહીંયા ગુણાશે નહીં. ભાઈ આ જાતે કરવાનું. આ તો હું ડાયરેક્ટ બોલ્યો તમને. 5/30. ઓકે કેટલા થાય છે? 6. 11 કેટલા થાય છે? 12. કઈ રીતે? આપણે કઈક નાનકડી ભૂલ થઈ છે. જો આમાં કઈક ભૂલ થઈ છે. 30 થશે ને? કેમ ના થાય? 2 નો પેલું 1. આ કમ્પ્લીટ જ છે મારી હિસાબથી તો કમ્પ્લીટ જ છે. એમાં ભૂલ નથી. કદાચ ભૂલ હોય તો આપણે 11મું પદ શોધ્યું છે એમાં આનું સરવાળો કરજો, આનો જવાબ લાવજો. આનો જવાબ લાવો. 1/15 વત્તા 1/6. લસા કેટલો આવ્યો તો અત્યારે આપણે ગણ્યો તો 30 આવ્યો તો. આખી રકમ એકવાર લખીશું, ગુણ્યા શું કરીશું? 30. ગુણ્યા શું કરીશું? 30. છેદ ઉડાડો. કેટલા થાય? 2. છેદ ઉડાડો. કેટલા થાય? 5. એટલે ભૂલ મળી ગઈ. ભૂલ મળી ગઈ. અહીંયા 5 આવે. શું આવે? 5. તો જવાબ શું આવશે? 7/30. તો 11મું પદ કેટલું મળશે તમને? 11મું પદ કેટલું મળશે? 7/30. 11મું પદ કેટલું મળશે તમને? એટલે કે અહીંયા સહેજ ભૂલ છે. ચલો ધ્યાનથી જોઈ લો. n એટલે કયું પદ? પહેલું પદ. 11મું પદ કયું છે? 7/30. ચલો લસા લઈ લો. 30 ઉપર કેટલા આવે? 2 અને કેટલા આવશે? 7. ચલો બોલો.
કેટલા થશે 9 નીચે કેટલા થાય ઓકે આવી ગયો બેઠો જવાબ મને દેખાઈ ગયો છે તમને ના દેખાતું હોય તો ભાઈ જોઈ લેજો બેઠો જવાબ છે ફરી શીખવાડું છું ધ્યાન આપી દેજો ફરી શીખવાડું છું આ બીજી રીત ના ભાવતી તો પેલી જ રીતમાં જજો કઈ વાંધો નથી આ રીતમાં એવું કહેવા માંગે છે કે પેલું કઈ શોધી લો 11મું શોધી લો 11 પદ સુધી માંગ્યું તો 11મું પદ મળી જાય મને એની કિંમત મળી જાય કિંમતમાં મૂકી દો જવાબ આવી જશે સમજો છો આપણે એક સૂત્ર જોયે ને એસએન નું આ સૂત્ર અત્યારે થોડીક વાર પહેલા ભણી ગયા આ સૂત્ર અત્યારે થોડીક વાર પહેલા ભણી ગયા હા કે ના મેં તમને કીધું તું એન એટલે શું અંતિમ પદ અહીંયા કયું માંગ્યું છે 11મું માંગ્યું છે તો મેં પહેલા એ 11 શોધી લીધા એ 11 શોધ્યા તો શું જવાબ આવ્યો હા n/2 n કેટલા લેવાના 11 એ કેટલા હા અને અંતિમ 11મું પદ કેટલું લાયા આ એમ કહેવા માંગે છે આ શું કહેવા માંગે ડન છે લખી લડો અને પછી જવાનું છે